નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। રાજ્યમાં હાલ વૈશાખ મહિનાનો વરસાદી માહોલ જામ્યો છે। હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। અરેબિયન સી તથા સાઉથ રાજસ્થાનમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે સપ્તાહની શરૂઆતમાં જ 26 જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે 13મી તારીખ માટે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે। તો 14મી તારીખની અપડેટમાં જોઈએ તો મંગળવારે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, સુરત, પંચમહાલ, દાહોદ જિલ્લાઓમાં થોડા વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવેલી છે, જ્યારે સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી, બોટાદ, અમરેલી, ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ નથી। તો 15મી તારીખમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવેલી છે। તો 16મી તારીખની અપડેટમાં જોઈએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીની, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવેલી છે। તો 17મી તારીખમાં પણ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના, ગીર સોમનાથ, અમરેલી, દીવના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવેલી છે। તો બસ આજની આટલી જ અપડેટ। ફરી મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।